નીતિ સામે કર્મચારીઓ મેદાને છે। રાજ્યમાંથી ફિક્સ પેની નીતિ દૂર કરવા માટેની માંગ થઈ રહી છે। ફિક્સ પેનો સમય ઘટાડવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં પણ તેઓ કેમ્પેઇન ચલાવી રહ્યા છે। કર્મચારીઓ સરકારને રજૂઆત કરીને હવે માંગણી કરશે। દરેક જિલ્લામાં કલેક્ટરને રજૂઆત કરાશે। છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે ફિક્સ પગાર નાબૂદ કરો। મૂળ પાછું વસ્તુ એવી છે કે બિહારમાં હમણાં ફેબ્રુઆરીમાં નીતિશ સરકારે ત્યાં જે 2 વર્ષ ફિક્સેશનના હતા ને 1 વર્ષના કર્યું, તો એ સંદર્ભે આપણા ગુજરાતમાં તો 5-5 વર્ષ સુધી આ ફિક્સ પગાર પ્રથા છે, તો એ સદંતર નાબૂદ થવી જોઈએ। એ આધારે ટૂંકમાં હાલ આખી લડાઈની વ્યૂહરચના ચાલી રહી છે। હાલ જરાક વરસાદનો માહોલ 2-4 દિવસમાં ઓછો થાય, બરાબર, ત્યારબાદ આમાં આગળ વધવાનું આયોજનમાં છે। દરેક જિલ્લા કલેક્ટરને આવેદન આપવાનું, ધારાસભ્યશ્રીઓને મળીને આવેદન આપવાનું અને આગામી નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તો તે સંદર્ભે જે પણ મહાનગરપાલિકાના ચૂંટણી ઢંઢેરા જે પણ રાજકીય પક્ષો જાહેર કરે, તો તેમાં જેમ કે મહાનગરપાલિકાને પોતાના સત્તા છે કે એમને પોતાના કર્મચારીઓને કઈ રીતે ભરવા, તો જે ચૂંટણી ઢંઢેરામાં એ રીતે જાહેર કરે કે ભાઈ અમે પૂરા પગારે કર્મચારીઓને લઈશું, બરાબર, તે તરફ આગળ વધવું।